હાય, હું દયામય યુવરાજસિંહ અને આજે મેં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કઈ રીતે ચાલુ કરી, કઈ રીતે મેં પોલીસ કોન્સ્ટેબલમાં ડીવી કરાવ્યું અને કઈ રીતે મારે 127.50 માર્ક આવ્યા તે આખી જર્ની હું આ વિડીયો મારફતે શેર કરું છું. તો આ જર્નીની શરૂઆત સમજો તો પોલીસની ભરતી તે મારી પહેલી ભરતી છે, પરંતુ આના સિવાય મેં ઘણી બધી ભરતીઓ અનુભવ માટે આપેલી છે. જ્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે મેં ફોરેસ્ટની એક્ઝામ આપેલી, કેમ કે બધા ફ્રેન્ડ્સ ત્યારે ફોર્મ ભરતા તો મેં પણ ફોર્મ ભરેલું. પછી મેં એસટીઆઈની પણ આપેલી, જીડીની પણ આપેલી. ત્યારે કોઈ વાંચવાનો મારે અનુભવ નહોતો, પરંતુ મારે ફિઝિકલ થઈ જતું હતું, તેથી મેં તે બધા ફોર્મ ફક્ત અનુભવ માટે ભરેલા. તો વાંચવાની શરૂઆત મેં એ રીતે કરેલી કે સ્ટાર્ટિંગમાં મારા મોટા ભાઈ તૈયારી કરતા, તો એમના થ્રુ મેં 6 થી 10ની એક પાયો કરીને બુક હતી, તો મેં તે વાંચેલી. અને ફોરેસ્ટના 1 મંથ પહેલાં મેં યુટ્યુબમાં લેક્ચર જોયા હતા અને તેના થ્રુ મારે 116 માર્ક્સ આવ્યા હતા. નોર્મલાઇઝેશન થઈને મારે 135 માર્ક થયા હતા, તો પણ રિટર્નમાં મારે મેળ નહોતો આવ્યો. પણ ફિઝિકલ થઈ જતું તો એમ જ હતું કે પાસ જ છું, પણ નોર્મલાઇઝેશન સિસ્ટમના લીધે તે સમયે મારે મેળ નહોતો આવ્યો ફોરેસ્ટમાં. પરંતુ ત્યારબાદ મેં 2024માં કોન્સ્ટેબલની ભરતી માટે મેં જ્ઞાન લાઈવની એક બેચ લીધેલી, તો તેમાં તૈયારી કરતો. પણ સ્ટાર્ટિંગમાં તો તેમાં કંઈ ખબર જ નથી પડતી કે સાહેબ શું ચલાવશે, બસ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એક ફાવતું હતું. ત્યારબાદ જુલાઈ 2024માં એસટીઆઈની નોટિફિકેશન આવેલી અને 323ની વેકન્સી હતી, તો એ વેકન્સી જોઈને મેં પણ એમાં ફોર્મ ભર્યું અને 25/8/2024ના રોજ એસટીઆઈની બીજી બેચ પરચેસ કરી. ઓલરેડી એક કોન્સ્ટેબલની બેચ તો હતી જ તેની સિવાય મેં એસટીઆઈની પણ બેચ લીધી, જીપીએસસી 1-2ની. ને આ મારો ટર્નિંગ પોઈન્ટ હતો તૈયારીની જર્નીનો. અને મને ઘરેથી પણ ફૂલ સપોર્ટ હતો. મારા મા બાપ ભણ્યા નથી, પણ તેઓ ગણ્યા છે. તેમને મારા ઉપર મારા કરતાં પણ વધુ વિશ્વાસ હતો. તેમને એ ખબર હતી કે એક સમય આ એનું વળતર જરૂરથી આપશે. ત્યારે મેં ઓલરેડી એક બેચ પરચેસ કરી લીધી અને ઉપર મેં બીજી બેચ પરચેસ કરી, જે જીપીએસસી 1-2ની. તેમાં મેં બેઝિકથી શરૂઆત કરીને ધીરે ધીરે બધી ખબર પડવા માંડી. ધીરે ધીરે મારામાં ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ્સ આવ્યા અને ધીરે ધીરે બધા વિષયનું જ્ઞાન પણ વધવા લાગ્યું. પછી મેં ડેલી કરંટ અફેર્સ જોવાનું ચાલુ કર્યું, જેથી મને તાજેતરનું મટીરિયલ પણ મળવા લાગ્યું અને ધીરે ધીરે મેં સિલેબસ મુજબ પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટડી કરી. પછી આમ થોડો કોન્ફિડન્સ વધવા લાગ્યો. પછી મેં મોક ટેસ્ટ આપવાની શરૂઆત કરી. શરૂઆતમાં મારે ઘણા ઓછા માર્ક આવતા, પણ ધીરે ધીરે તેમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થવા લાગ્યું, જેથી મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. હું મારા મોટા ભાઈઓ પાસે પણ માર્ગદર્શન લેતો, જેઓ તૈયારી કરતા હતા. તો તેઓને પણ હું કહેતો કે હું આ રીતે સ્ટડી કરું છું, કે હું પહેલાં ડેલી લેક્ચર જોઉં છું, પછી તેની નોટ્સ બનાવું છું, તેનું રિવિઝન કરું છું, મોક ટેસ્ટ આપું છું. અને ધીરે ધીરે મારે મોક ટેસ્ટમાં પણ સારા માર્ક આવતા, તો તેઓનો પણ મને ખૂબ સપોર્ટ હતો. તેઓએ પણ કહ્યું કે ના, આ બરાબર તૈયારી છે. પછી ફેબ્રુઆરીમાં મારે રનિંગ હતી 22/2ના રોજ, જે મારે ઇઝીલી પૂરું થઈ ગયું હતું 22 મિનિટ 46 સેકન્ડમાં. રનિંગ તો હું ડેલી કરતો, એટલે રનિંગની તો મારે કોઈ ટેન્શન નથી. પણ અસલી ખેલ રનિંગ બાદ 3 થી 4 મહિના વધ્યા હતા લેખિત માટે, તેમાં હતો. તેમાં મારે બધું કવર કરવાનું હતું, સિલેબસમાં પોઈન્ટ ટુ પોઈન્ટ રિવિઝન કરવાનું હતું અને ડેલી કરંટ અફેર પણ કરવાનું હતું. તો તે માટે મારે હવે રનિંગ નહોતું, તો મારી પાસે આખો દિવસ પૂરતો હતો તૈયારી કરવા માટે. તો મેં તે સમયે મારા મોબાઈલમાંથી ઘણી બધી એપ્સ હતી, ગેમ હતી, એ બધું મેં ડિલીટ મારી દીધું. અમુક વાર હું ક્રોમમાંથી પણ તે યુઝ કરતો, કારણ કે તૈયારી કરતી વખતે ઘણા બધા અપડાઉન આવે છે. ક્યારેક એમ પણ થતું કે હવે તૈયારી નથી કરવી, આની કરતાં કોઈ પ્રાઇવેટ ધંધો કરી લેવી, કોઈ જોબ કરી લેવી. પણ છતાં ઘરેથી મારે ઘણું બધું પ્રેશર હતું, જેના લીધે મારે તૈયારી વગર બીજો કોઈ સ્કોપ નહોતો. ઘરેથી જ એટલું પ્રેશર હતું કે મારે તૈયારી ડેલી કરવી જ પડતી, અને તે પ્રેશરના કારણે જ મારે 127.50 માર્ક આજે આવે છે. વાંચવાનું કહું તો હું ડેલી બેચમાં લેક્ચર આવતા તે દિવસ દરમિયાન 2-2 વાર જોતો, પછી તેની નોટ્સ બનાવતો, વીકલી રિવિઝન કરતો. દર સન્ડે હું એકવાર જે મેં નોટ્સ બનાવ્યું તેનું રિવિઝન કરતો, પછી મોક ટેસ્ટ આપતો અને ડેલી મહેતા સરનું કરંટ અફેર કરતો. અને સબ્જેક્ટમાં કહું તો મને મેથ્સ રિઝનિંગ ખૂબ હાર્ડ લાગતા, તો તે માટે હું દાયમા સરનું મેં મેથ્સ રિઝનિંગ કરેલું અને બકુલ પટેલ સરનું મેથ્સ રિઝનિંગ કરેલું, અને તેમાં મેં ખૂબ પ્રેક્ટિસ કરેલી. આ તો રહી ભણવાની વાત. આ સિવાય રિવિઝન માટે જે મારી નોટ્સ હતી તે કમ્પ્લીટ હતી, તો તે નોટ્સ હું વાંચતો. અને તે સિવાય જે યુટ્યુબમાં જેટલી વિશ્વાસુ એકેડમી હતી તે બધાના મેં મેરેથોન લેક્ચર જોઈ લીધેલા, ફક્ત રિવિઝન માટે જ. અને આ તૈયારી ચકાસવા માટે મેં જીડીની પણ એક્ઝામ આપેલી, અને એ જીડીની એક્ઝામમાં હું ક્વોલિફાઈડ થઈ ગયેલો, જેથી આત્મવિશ્વાસ ઓટોમેટિક બૂસ્ટ થઈ ગયો મારો. અને આ ભરતીમાં મેન બેનિફિટ એ હતો કે 8-8, 9-9 લાખ લોકો ભરતીમાં ફોર્મ ભરે છે, અને તેમાંથી ફક્ત 2.5 લાખ જેવા લોકો પાસ થયા. તો કોમ્પિટિશન બહુ ઓછી થઈ ગઈ હતી આગળની ભરતી કરતાં, એટલે કે 20-1 જણ કોમ્પિટિશનમાં હતો, તો લાગવાના ચાન્સીસ વધુ હતા. આ સિવાય મેં PYQsની બુક્સ પણ ખરીદી હતી, જેમાં હું ડેલી વિધાનવાળા MCQ સોલ્વ કરતો અને તેની પ્રેક્ટિસ કરતો. પોલીસની એક્ઝામની વાત કરું તો 200માંથી મેં 165 ટીક કરેલા,
અને 35 જેવા ઈ કરેલા, અને તે 165માંથી મારે 127.50 માર્ક ફાઇનલમાં આવ્યા હતા. અને હા, મોક પેપર પણ આપતો. મેં એક્ઝામના છેલ્લા દિવસોમાં કુલ 10 જેવા ફૂલ મોક પેપર આપ્યા હતા 200 માર્કના, જેનો ફાયદો મને એ થયો કે તેના લીધે મારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થયો અને એક્ઝામના છેલ્લા દિવસોમાં મગજને પોઝિટિવ એનર્જી પણ મળી, જે મને એક્ઝામ વખતે ઘણી બધી યુઝફુલ થઈ હતી. વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ મારે શાંતિથી પતી ગયું. તેમાં પણ એટલી બધી કોઈ મુશ્કેલી નથી આવી. જે ડોક્યુમેન્ટ કીધા તે બધા સબમિટ કરાવ્યા. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી ગયું. હવે રાહ જોઈએ છે ફાઇનલ મેરિટની, જે હવે થોડાક દિવસોમાં આવી જવું જોઈએ. કારણ કે નવેમ્બરના એન્ડમાં પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ જાહેર થવાની તેવી ટ્વીટ આવી હતી, પરંતુ હજુ થયું નથી. પરંતુ હવે થોડાક દિવસોમાં થાય એવી શક્યતા લાગી રહી છે. અને ત્યારબાદ જોઈનિંગ લેટર આવી જાય, મેડિકલ પતી જાય અને ત્યારબાદ ટ્રેનિંગ ચાલુ થઈ જાય. હવે બસ ટ્રેનિંગ ચાલુ થાય તેની જ રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે બસ હવે ટ્રેનિંગની રાહ છે કે હવે જલ્દી જોબ જોઈનિંગ થઈ જાય. અને આગળ પણ મારે ઘણા બધા અનુભવો શેર કરવા છે કે કઈ રીતે ટ્રેનિંગ હોય છે, રેગ્યુલર જોબ કઈ રીતે હોય છે અને આગળ શું થાય છે, જેનાથી તૈયારી કરનારા ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થશે. ને આ છે મારી બેઝિકથી લઈને પાસ થવા સુધીની સિમ્પલ જર્ની. જો આ વિડીયોથી તમને થોડી પણ હેલ્પ થઈ હોય અથવા તો તમને પણ વાંચવાની ઈચ્છા થઈ હોય અને પાસ થવાની ઈચ્છા થઈ હોય, તો આ જ મારો હેતુ હતો આ વિડીયો બનાવવાનો. અને આગળ પણ હું તમને મદદરૂપ થાય તેવા વિડીયો બનાવતો રહીશ. બાકી કોઈ તમને ઇસ્યુ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં અથવા તો ટેલિગ્રામમાં મને પૂછી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઇક કરી શકો છો, અને જે તમારા મિત્રોને તમે સક્સેસફુલ જોવા માગો છો તેને શેર કરી શકો છો. જય હિન્દ, જય ભારત.